કપાસ એ માત્ર રૂ નહીં પણ ગુજરાતના ખેડૂતોનું ગૌરવ છે. ખેડૂતો અહીં કપાસ નહીં પણ સફેદ સોનું ઉગાડે છે. કપાસની ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે જરૂર છે ઇફકો નેનો ડીએપી ના બીજ માવજતની. 450 ગ્રામ કપાસિયાને અડધા ઢાંકણ નેનો ડીએપી થી બીજ માવજત આપી તેને 25 થી 30 મિનિટ છાંયડામાં સુકાવા દો, જેથી નેનો ડીએપી ના કણ બીજમાં સારી રીતે શોષાઈ જશે. ઇફકો નેનો ડીએપી થી માવજત કરેલ કપાસિયાનું વાવેતર કરવાથી નાજુક તંતુ મૂળને શરૂઆતની અવસ્થામાં સહેલાઈથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળી રહે છે, જેથી ઉગવાની અને અંકુરણ શક્તિમાં વધારો થાય છે. આમ છોડને શરૂઆતથી જ પૂરતું પોષણ મળવાથી છોડ તંદુરસ્ત બની ઝડપથી વૃદ્ધિ પામે છે. કપાસમાં ફૂટ અવસ્થાએ અને ફૂલ આવતા પહેલા ઇફકો નેનો ડીએપી નો 50 થી 75 મિલીલીટર પ્રતિ 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. વધુ ફૂટ અને વધુ શાખાઓ, હારમાં ભરાવદાર અને મોટા જીંડવા, ગુણવત્તાયુક્ત અઢળક ઉત્પાદન. કપાસની ખેતીમાં ઇફકો નેનો ડીએપી અપનાવીએ અને સફેદ સોનાને આપીએ નવી શક્તિ.